નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 જેની અંદર પાઠ 9 નો સમાવેશ થાય છે, જેનું નામ છે આવરે વરસાદ। તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારના પૈસા તમારી પાસેથી લેવામાં આવતા નથી। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે। આ ઉપરાંત સ્વાધ્યાયના વિડીયો, પાઠ સમજૂતીના વિડીયો, પ્રોજેક્ટ બુકના વિડીયો, આ દરેક વિડીયો અને PDF એપ્લિકેશનમાં આપેલા છે। એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચલો શરૂ કરીએ ધોરણ 3 આસપાસ તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, પ્રશ્નના જવાબ લખો। તેમાંનો પહેલો પ્રશ્ન, તમે છેલ્લા અઠવાડિયામાં કયા કયા વૃક્ષોને પાણી આપ્યું હતું? તો મેં ગયા અઠવાડિયામાં લીમડો, ગુલાબ, કરેણ, બારમાસી, મોગરો, લીંબુડીને પાણી પાયું હતું। તમે જેને પાણી પાયું હોય તે તમારે લખવાનું છે। પ્રશ્ન 2, તમારી શાળાનો કોઈ છોડ સુકાઈ રહ્યો છે, તો તમે શું કરશો? તો આ છોડ શા માટે સુકાઈ રહ્યો છે તેની તપાસ કરીશું, તેને પાણી અને છાણિયું ખાતર આપીશું। ઘણા સમયથી પાણી ના પાયું હોય તો પણ સુકાઈ જાય, અથવા વધારે ખાતર નંખાઈ ગયું હોય તો પણ સુકાઈ જાય, પાણી જો વધારે અંદર ભરાઈ રહેતું હોય તો પણ સુકાઈ જાય। એ પહેલાં તપાસ કરવાની કે શું થાય છે, એના આધારે એની દવા કરવાની। પ્રશ્ન 3, લીમડાનો છોડ ઝડપથી સુકાઈ શકે છે, પણ લીમડાનું વૃક્ષ ઝડપથી સુકાતું નથી, આવું કેમ? તો છોડના મૂળ ઊંડે સુધી જતા નથી, છોડ એટલે નાનું, તેથી તે જમીનમાંથી પાણી ખેંચી શકતું નથી, જ્યારે લીમડાનું વૃક્ષ આવું કરી શકે છે। આવું એટલે લીમડાનું વૃક્ષ છે, જેટલું મોટું હોય એના મૂળ ચારે બાજુ અને ઊંડા પથરાયેલા હોય, એટલે કે વિસ્તારેલા હોય। હવે વરસાદ પડે ત્યારે તો એને પાણી મળવાનું છે, પણ જમીનની અંદર ભેજ રહેલો હોય એટલે વૃક્ષ શું કરશે? એના મૂળ દ્વારા, એટલે કે મૂળ એના દૂર દૂર સુધી ફેલાયેલા હોય, એ મૂળ થકી, મૂળ મારફતે તે પાણીનું શોષણ કરશે અને આખા ઝાડને તે પાણી પૂરું પાડશે। માટે લીમડાનો ઝાડ સુકાતું નથી, છોડ હોય તે ઝડપથી સુકાઈ જાય છે। પ્રશ્ન 4, વરસાદ આવે ત્યારે તમને કેવું લાગે છે? મજા જ આવી જાય નાહવા જવાની, હે ને? તો વરસાદ આવે ત્યારે મને ખૂબ જ મજા આવે છે। હું વરસાદમાં નાહવા માટે જાઉં છું, પાણીમાં છપછપિયા કરું છું। જો વરસાદ ન પડે તો શું થાય? જો વરસાદ ન પડે તો પાણીની અછત સર્જાય, પીવા માટે અને સિંચાઈ માટે, સિંચાઈ એટલે ખેતી માટે પાણી ન મળે। પ્રશ્ન 6, પાણીની જરૂરિયાત કોને કોને પડે? સૃષ્ટિ પર જે સજીવ છે બધાને પાણીની જરૂર પડે। ઓકે, હવે પાણીની જરૂરિયાત માણસ, પશુઓ, પક્ષીઓ, જીવજંતુ, વનસ્પતિ વગેરેને પડે છે। પ્રશ્ન 2, ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ લખો। આ ચિત્ર જોઈએ અને તમને શું લાગે? વરસાદ પડતો હોય એનું ચિત્ર લાગે છે। ઓકે, તો ભારે વરસાદ આવે ત્યારે તમે શું સાવચેતી રાખશો? તો ભારે વરસાદ આવે ત્યારે ઘરની બહાર ન નીકળવું જોઈએ। નીચાણવાળી જગ્યાએ રહેતા હોય તો ઊંચી જગ્યાએ આશ્રય એટલે કે રહેવા માટે જતા રહેવું જોઈએ। અજાણા પાણીમાં ઉતરવું ન જોઈએ। ભારે વરસાદ આવતો હોય, પવન જોરથી ફૂંકાતો હોય તો ઝાડ નીચે કે ઓછું પવન આવે, અથવા તો ઝાડ નીચે વરસાદ ઓછો આવે માટે ઝાડ નીચે પણ ઊભા રહેવું જોઈએ નહીં। કેમ? જો પવનના કારણે અને વરસાદ પડતો હોય એટલે ઝાડના પાંદડા ભીંજાઈ ગયા હોય, ડાળીઓ ભીંજાઈ ગઈ હોય, તેમાં પાણી હોય એટલે વજન વધ્યું હોય, સાથે સાથે પવન આવે એટલે ઝાડ પડે તો આપણા ઉપર પડે તો શું થાય? ઓકે, તો વધારે વરસાદ હોય, પવન વધારે ફૂંકાતો હોય ત્યારે બહાર જવાનું નહીં, સ્કૂલે જવાનું, તમારા મમ્મી પપ્પા મૂકી જશે, બાકી રખડવા નહીં જવાનું। કાગડો પાણી મેળવવા માટે શું કરી રહ્યો છે? કાગડો પાણી મેળવવા માટે કુંજામાં કાંકરા નાખી રહ્યો છે। કાગડો પાણી મેળવવા પ્રયત્ન શા માટે કરતો હશે?
તો પક્ષીને ખૂબ જ તરસ લાગી હશે, તેથી પોતાની તરસ छिपाવવા માટે પાણી મેળવવાનો પ્રયત્ન કરતો હશે. છોડનો વિકાસ થાય તે માટે તમે શું કરો છો? તો છોડનો વિકાસ થાય તે માટે તેને યોગ્ય સમયે પાણી આપીશું, જરૂરી ખાતર આપીશું, નિંદામણ દૂર કરશું, જરૂર જણાય તો દવાનો છંટકાવ કરીશું. આવું દ્રશ્ય ક્યારે જોયું છે? આવું દ્રશ્ય એટલે આ શું છે? શું કહેવાય એને? રેનબો. રેનબો એટલે મેઘધનુષ્ય. મેઘધનુષ્ય ક્યારે રચાય? તો જ્યારે સૂર્ય હોય દિવસે જ રચાય, રાત્રે ના દેખાય. ઓકે, તો જ્યારે સૂર્ય હોય, સૂર્યની વચ્ચે પાણીવાળા અમુક વાદળા આવી જાય, અથવા તો ઝરમર ઝરમર જ્યારે વરસાદ પડતો હોય ત્યારે સૂર્યના કિરણો અહીંયાથી નીકળે અને સામેની બાજુ જાય, ત્યારે આ સામેની બાજુ અહીંયા મેઘધનુષ્ય રચાય છે. એને આપણે રેનબો પણ કહીએ છીએ. ઓકે, હવે બીજું, માની લો કે સૂર્ય આ બાજુ છે તો એની સામેની બાજુ મેઘધનુષ્ય રચાશે. સમજાઈ ગયું? કારણ કે તેનો પ્રકાશ પાણીમાં થઈ અને આ બાજુ પડે, સૂર્ય જે દિશામાં હોય તેની વિરુદ્ધ સાઈડ મેઘધનુષ્ય જોવા મળે. સમજાઈ ગયું? ઓકે, ડન. આગળ જોઈએ તો આવું દ્રશ્ય તમે ક્યારે જોયું છે? તો આવું દ્રશ્ય ચોમાસામાં જોવા મળે છે, જ્યારે આકાશમાં વાદળો ઘેરાયા હોય અને વરસાદ આવવાનો હોય ત્યારે જોવા મળે છે. તેમાં તમને કયા કયા રંગો દેખાય છે? તો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. આ યાદ રાખવા માટે જાની વાલી પીના લા, આટલું યાદ રાખવાનું. જાની વાલી પીના લા એટલે બધા રંગો યાદ આવી જશે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. પ્રશ્ન 3, વરસાદ વિશે 2 જોડકણા લખો. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. બધા બાળકો હોય, ઘણા બધાને આવડતું હોય, નાતા જાય, વરસાદમાં છપછપિયા કરતા જાય, પાણી ઉડાડતા જાય અને ગાતા જાય. આકાશે છવાયા વાદળ, વરસાદનો થયો આદર, પાણીથી છલકે પાદર, માએ દંદુડે મૂકી ગાગર. એટલે જે પાણીનો બંબો પડતો હોય, પાણી જે ધાબામાંથી બહાર નીકળતું હોય એનું દંદુડી પડતી હોય એની મૂકી ગાગર. ગાગર એટલે ઘડો. તો મમ્મીએ જે પાણીનો વરસાદ પડે છે એનું જે દંદુડી પડે છે તેની નીચે આવો એક ઘડો મૂક્યો છે, એની અંદર આ પાણી પડે છે. પ્રશ્ન 4, તમારા ઘરમાં કયા કયા કામમાં પાણીની જરૂર પડે છે? તો અમારા ઘરમાં રસોઈ બનાવવા માટે, કપડાં ધોવા, વાસણ ધોવા, કચરા પોતા કરવા માટે, સ્નાન કરવા માટે, પશુઓને પીવડાવવા માટે, છોડને પાણી પાવા માટે વગેરે કામોમાં પાણીની જરૂર પડે છે. પાણી પીવા માટે એ તો લખે જ નહીં, ભૂલાઈ ગયું, લખી દેજો તમે. પાણી પીવડાવવા માટે, પીવા માટે. પ્રશ્ન 5, વરસાદના સમયનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. વરસાદના સમયનું ચિત્ર દોરવાનું તો કેવી રીતે દોરી શકાય? તો અહીંયા વાદળા બનાવવાના, વાદળામાંથી જ વરસાદ પડે ને, અહીંયા બીજું વાદળું બનાવવાનું, આ રીતે વાદળા બનાવવાના, અહીંયાથી વરસાદના આ રીતે ટીપા 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 પડતું હોય તે રીતે અહીંયા ટીપા બનાવવાના, અહીંયાથી પછી વરસાદનું આવું ખાબોચિયું બનાવવાનું, એમાં આવું બનાવી દેવાનું, એમાંથી પાણી છે આમાં વહેતું 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 પાછું અહીંયા આવતું હોય પાણી, એવું બનાવવાનું. આ રીતે તમે વરસાદનું ચિત્ર બનાવી શકો. અહીંયા ઝાડ બનાવી દેવાનું, ઝાડમાં પક્ષી બનાવી દેવાના, 1-2 પક્ષી ઉડતા બતાવી દેવાના, આવું બધું બતાવાય, મજા આવી જાય. વરસાદ પડે એટલે પક્ષીઓને ઉડવાની, ચીચી કરતા ઉડતા જાય. તો આવું ચિત્ર તમારે બનાવવાનું છે. આશા રાખું બાળકો તમને આવરે વરસાદ મજા જ આવી જાય. તો એ પાઠ છે તેનું સ્વાધ્યાયન પોતાનું સોલ્યુશન સમજાઈ ગયું હશે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.